અહીંયા જગદીશકુમાર ગણેશભાઈ આનંદનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારા શાળાના બાળકો હોમવર્ક કાર્ય કરવામાં ખૂબ જ આળસ કરતા હતા. તો એ સમસ્યાના સમાધાન માટે મેં વાલી સંપર્ક કર્યો તો મને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓ મોબાઈલનો ખૂબ જ ઉપયોગ કરે છે અને લેસન કાર્ય કરવામાં ખૂબ જ આળસ કરે છે અને મોબાઈલમાં ગેમ્સ, રીલ્સ વગેરે જોવામાં વધારે ટાઈમ બગાડે છે, જેને કારણે બાળકો લેસન પૂરતું કરી લાવતા ન હતા. આ સમસ્યાના સમાધાન માટે મેં બાળકો સાથે એક મિટિંગ કરી અને બાળકોને મોબાઈલ દ્વારા થતા ગેરલાભની સમજ આપી. તો બાળકો સમજ્યા કે મોબાઈલ વધારે પ્રમાણમાં વાપરવો એ નુકસાનકારક છે. એ સમસ્યાના સમાધાન માટે મેં એમની સમક્ષ એક નવતર પ્રયોગ હાથ ધર્યો. એ પ્રવૃત્તિ માટે સૌ પ્રથમ બાળકોને સમજાવવામાં આવ્યા કે તમારે મોબાઈલનો બે જ રીતે ઉપયોગ કરવાનો છે, એના વગર મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી. એક, તમારે વાત કરવી હોય તો, બીજું કે શૈક્ષણિક માહિતી મેળવવી હોય તો બે જ રીતે મોબાઈલનો ઉપયોગ કરવાનો, બાકીના સમયમાં તમારે મોબાઈલનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. તો બાળકો વાતને સહમત થઈ ગયા અને પછી મેં એક વર્ગમાં મોબાઈલ મોનિટરની નિમણૂક કરી. એ મોબાઈલ મોનિટરને મેં મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા માટેનું રજિસ્ટર આપ્યું. એમાં દરેક વિદ્યાર્થીના એ મોબાઈલ મોનિટર નોંધ રાખે કે એ બાળકે એ દિવસે મોબાઈલ કેટલો જોયો, એના આધારે તેનું ગુણાંકન કરવામાં આવે છે. અને દર રવિવારે શિક્ષક દ્વારા દરેક બાળકોના વાલીને ફોન કરીને પૂછવામાં આવે છે કે તમારા બાળક કેટલો અઠવાડિયામાં મોબાઈલનો ઉપયોગ કર્યો. એ રીતે બાળકનું ગુણાંકન કરી અને અઠવાડિયાના અંતે સોમવારે દરેક બાળકોમાંથી જે બાળકોએ સૌથી ઓછા મોબાઈલનો ઉપયોગ કરી અને વધારે ગુણ મેળવ્યા હોય તેવા બાળકોને બિરદાવવામાં આવે છે. અને 1લી તારીખે આવી રીતે જેટલા બાળકોએ મોબાઈલનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એવા બાળકોને ઇનામ રૂપે પ્રોત્સાહિત કરી અને પ્રાર્થનામાં બિરદાવવામાં આવે છે. આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવાથી બાળકો મોબાઈલનો ઉપયોગ કરતા અટકી ગયા અને જે સમસ્યા હતી એ બાળકો લેસન કાર્ય વ્યવસ્થિત કરવા લાગ્યા, ભણવામાં ધ્યાન આપવા લાગ્યા, વાલી જે કામ ભણાવે છે એ કરવા લાગ્યા. અને અમારી આ નવતર પ્રયુક્તિથી બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે છે, જેને કારણે ભવિષ્યની અંદર મોબાઈલના ઉપયોગને કારણે જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓને ટાળવા માટેની અમારી એક આ નવતર પ્રવૃત્તિ છે. આ મેં મારા ધોરણ પૂરતો જ અમલમાં મૂક્યો છે, પરંતુ હવે સારી એવી સફળતા મળ્યા પછી હવે હું આ પ્રવૃત્તિને આખી શાળામાં અમલી કરવા માટે જઈ રહ્યો છું. આભાર. જય હિન્દ.